નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ 1 ચિતા સ્ટીયર્સ પાઠ વિશે અભ્યાસ કરવાના છીએ. વિડીયો એનિમેશન બનાવ્યો છે તો પૂરો વિડીયો જોજો, ખૂબ જ મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ. અહીંયા ચિતા સ્ટીયર્સ એટલે ચિતા વિશેનો પાઠ છે અને ચિતાની એક દંતકથા અહીંયા આપેલી છે. એમાં એક શિકારી અને શિકારી કબીલાની પણ વાત છે. તો આપણે શરૂ કરીએ. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક ઝુલુ જાતિનો શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. ચાલુ ભૂતકાળ છે. વોઝ સિટિંગ અંડર અ ટ્રી, ઝાડ નીચે અહીંયા બેઠો હતો. અહીંયા તમે આજે જોઈ શકો છો ઝાડ નીચે બેઠેલા શિકારીને. હિઝ નેમ વોઝ ઈડી. તેનું નામ ઈડી હતું. હી સો a large herd of deer grazing in the lush green meadow. તેણે એક મોટું પ્રાણીઓનું હરણનું ટોળું જંગલમાં લીલાછમ ઘાસમાં ચરતું જોયું. મેદાન, મેડો એટલે મેદાન, લીલું, અને લસ ગ્રીન મેડો લીલુંછમ ઘાસનું મેદાન. ગ્રેઝ GRAZ ઈ, ગ્રેઝિંગ એટલે ચરવું. તો અહીંયા એક પ્રાણીઓના ટોળાને, હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું, આ પ્રાણીઓના ટોળાને જે ડિયર છે, હરણો છે, એમને ચરતા અહીંયા એ જુએ છે. તો એ પ્રાણીઓના ટોળાના જોઈને તેના મનમાં એક વિચાર આવે છે. હી સેડ ટુ હિમસેલ્ફ, અને મનોમન તે બોલી ઉઠ્યો. હી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતને કહે છે, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ ખરેખર ખૂબ અદ્ભુત છે, ખૂબ સુંદર છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પરંતુ મારે એક હરણને પકડવું હોય તો પણ ઘણું બધું દોડવું પડે. હેવ ટુ, અહીંયા દોડવું પડે. ઈચ્છા નથી છતાંય આમ કરવું પડે. એના માટે આપણે હેવ ટુ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા હું બતાવું છું તમને. આ હેવ ટુ શબ્દ છે એ જબરજસ્તી કોઈ કામ કરવું હોય ત્યારે આપણે કરવું પડતું હોય છે, ત્યારે હેવ ટુનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. મારે એક હરણ પકડવું હોય તો પણ ઘણું બધું દોડવું પડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે. ઇઝી વે, સહેલો રસ્તો. શું કોઈ સહેલો રસ્તો નથી? ટુ ગેટ વન, કોઈ એકને પકડવા માટે કોઈ સહેલો રસ્તો નથી કે આરામથી હું સહેલાઈથી એને પકડી લઉં? આવું એ બેઠો બેઠો વિચારતો હતો. ત્યારે તેણે એક દ્રશ્ય જોયું. શું દ્રશ્ય છે એ હું તમને કહીએ કે હી સો અ ફિમેલ ચિતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. તેણે એક માદા ચિત્તાને જોઈ, માતા ચિત્તાને જોઈ, અને જે પ્રાણીઓ ચરતા હતા એ પ્રાણીઓની ધીમેથી એ નજીક આવ્યું. અને ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. એણે પ્રાણીઓના ટોળા પર હુમલો કર્યો અને એક હરણના બચ્ચાને કે એક હરણને પકડી લીધું. અને અહીંયા લીપ, LEAPT એ ભૂતકાળ છે લીપનું, એટલે કે કૂદ્યું, કૂદકો માર્યો. અને કેચનું ભૂતકાળ છે કોટ, કોટ અ ડિયર, એક હરણને એણે પકડી લીધું. અને આ રીતે એક હરણના બચ્ચાને આ ચિત્તાએ પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બશ. થોડી વાર પછી એના બે આ નાના નાના બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા. અને they all enjoy their meal. તેઓએ બધાએ પોતાના ભોજનનો આનંદ ઉઠાવ્યો. ફૂડ, મીલ એટલે આનંદ, ભોજન, અને એન્જોય એટલે આનંદ ઉઠાવ્યો. ઈડીઝ આઈઝ બ્રાઇટન. ઈદીની આંખો ચમકી ઉઠી. ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા. તેના મનમાં એક વિચારથી એની આંખો ચમકી ઉઠી. સ્પાર્કલ એટલે પણ ચમકી ઉઠવું. હી એનવી ધ કબ્સ. તેને બચ્ચાની ઈર્ષા થઈ. એનવી, જીવ બાળવો એવું કહીએ ને આપણે, એ એનવી, ENVIED, એનો જીવ બળી ઉઠ્યો. કેમ? કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ. શું હું આ સુંદર બચ્ચાઓ જેટલો નસીબદાર હોઈ શકું છું? આવું એના મનમાં વિચાર આવ્યો. They got their food without any effort. આ બચ્ચાઓને તેમનો પોતાનું ભોજન કોઈ પણ જાતની મહેનત વગર મળ્યું. બચ્ચાઓ માટે કોણે શિકાર કર્યો? એમની માતાએ, ચિત્તાએ. તો એ બચ્ચાઓને જોઈને ઈદીનો જીવ બળી ઉઠ્યો એવું કહીએ.
કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? શું મારે તેમની માતા જેવો કોઈ શિકારી હોઈ શકે છે? હી થોટ, એણે આવું વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ, અને તેણે નક્કી કર્યું એક બચ્ચાને પકડી લેવાનું. નક્કી કર્યું. એન્ડ ટ્રેઇન ઇટ ટુ હન્ટ ફોર હિમ, અને તેને પોતાના માટે શિકાર કરી લાવવાની તાલીમ શીખવાડવાનું એણે નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે, ત્યારે મારે એટલું જ કહેવું પડશે. શું કહેવું પડશે? ઓ માય ડિયર, હે મારા વાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, જા અને મારા માટે એક હરણને મારી લાવ. આહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. વાહ, પછી મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. કમ્ફર્ટેબલ એટલે સગવડ ભર્યું, આરામદાયક, બધી જ સગવડ હોય એવું આરામદાયક બની જશે. મારે કોઈ શિકાર કરવા માટે દોડીને જવું નહીં પડે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા, અને તે પોતાના આ વિચારથી ખરેખર ખૂબ જ ખુશ થઈ ગયો. આવો એના મનમાં વિચાર આવ્યો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન, તેણે બચ્ચાઓનો પીછો કરવાનું અને એક બચ્ચાને ચોરી કરવાનું એણે નક્કી કર્યું. ફોલો એટલે પીછો કરવો, અને સ્ટીલ એટલે ચોરી કરવી. અહીંયા આ જે છે સ્ટીલ એટલે ચોરી કરવી, અને ફોલો એટલે પીછો કરવો. ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. એણે એક બચ્ચાને પીછો કરવાનું અને ચોરી કરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે અનુભવ. EXPERIENCE, એક્સપિરિયન્સ એટલે તેને અનુભવ હતો. ઈદીને અનુભવ હોવાના કારણે ન્યૂ ધેટ અ ચીતા નેવર એટેક્સ અ મેન. ન્યૂ એ નોનું ભૂતકાળ છે, KNOW, નો, ન્યૂ એનું ભૂતકાળ છે. તો એ ન્યૂ ધેટ, તે જાણતો હતો કે અ ચિત્તા નેવર એટેક્સ અ મેન, ચિત્તો કદી માણસ પર હુમલો કરતો નથી એવું તેને પોતાના અનુભવથી ખબર હતી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, તેથી તેણે તેના માટે બચ્ચાની ચોરી કરવાનું સલામતી ભર્યું હતું. ચિત્તાના બચ્ચાની ચોરી કરવાનું તેના માટે સલામતી ભર્યું હતું. ધેરફોર એટલે તેથી. હી ફોલો ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, તેણે ચિત્તાના કુટુંબનો સાંજ સુધી પીછો કર્યો. એ ચિત્તાના ફેમિલીની પાછળ એ એમને પીછો કરતો સાંજ સુધી પીછો કરે છે અને એની પાછળ જાય છે. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હિડ હર કબ્સ ઇન અ થિક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને જ્યારે સૂર્યાસ્ત વખતે, સનસેટ એટલે સૂર્યાસ્ત, સનરાઈઝ એટલે સૂર્યોદય, અહીંયા સનસેટ છે એટલે સાંજે સૂર્ય આથમવા જાય એ વખતનો સમય. ધ મધર ચિત્તા હિડ હર કબ્સ ઇન અ થિક બશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, જે માતા ચિત્તા હતી તેણે તેના પોતાના બે બચ્ચાઓને ગીચ ઝાડીમાં સંતાડી દીધા. હિડ કરવું એટલે સંતાડી દીધું. હાઈડનું ભૂતકાળ છે હિડ. અને લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, ઝરણાની શોધ કરવા માટે તે ત્યાંથી પાણી પીવા માટે ઝરણા સુધી જવા માટે ત્યાંથી નીકળી ગઈ. ત્યારે ઈદી આ બધું સંતાઈને કેમ કે એમનો પીછો કરી રહ્યો હતો. ક્વિકલી ધ હન્ટર પિક અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન્ટુ ધ બસ, ઝડપથી પેલો શિકારી એની જાળ લીધી અને એનો ભાલો લીધો અને પેલી ઝાડીમાં જ્યાં પેલા બચ્ચાને એની માતા સંતાડીને ગઈ હતી ત્યાં એ દોડીને જાય છે. હી સો ટુ ટાઇની કબ્સ, એને બે નાના બચ્ચા જોયા. ટાઇની એટલે નાના ગલુડિયા જે હોય છે એવા નાના બે બચ્ચા એણે જોયા. સો એટલે જોયા. દે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ, આ બંને બચ્ચા તેની ચમકદાર આંખોથી એની સામે, ઈદી સામે જોઈ રહ્યા હતા. દે વેર ટુ યંગ ટુ રન અવે, તે બંને ખૂબ જ નાના હતા જેથી તેઓ ભાગી શકતા ન હતા. તેઓ ખૂબ નાના હતા એટલે ભાગીને પણ જઈ શકે તેમ ન હતા. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ, ઈદીએ તેમના ઉપર જાળ નાખી. એન્ડ ધ કબ્સ વેર કોટ, અને બચ્ચા જાળમાં પકડાઈ ગયા. આ રીતે ઈદીએ બચ્ચાઓને પકડી પાડ્યા.
હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ, તેને એક જ બચ્ચાની જરૂર હતી, તેમ છતાં તેણે વિચાર્યું કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. હા, એણે એવું વિચાર્યું કે વાહ, એક કરતાં બે ભલા, હંમેશા એક હોય એના કરતાં બે બચ્ચા હોય તો વધારે સારું રહેશે મારા માટે. આવું એણે વિચાર્યું અને બંને બચ્ચાને એને પકડી લીધા. He dragged them with him and hid them under a big basket. તે બંને બચ્ચાને ઢસડી લાવ્યો, ખેંચી લાવ્યો અને એણે એક મોટી ટોપલી નીચે, બાસ્કેટ એટલે ટોપલા નીચે એને સંતાડી દીધા. અંડર અ બિગ બાસ્કેટ, આણે બાસ્કેટમાં બચ્ચાઓને ટોપલીની નીચે સંતાડી દીધા. થોડી વાર પછી પેલી માદા ચિત્તા પાછી ત્યાં આવે છે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. જ્યાં એણે બચ્ચા સંતાડ્યા હતા ત્યાં એની માતા, બચ્ચાઓની માતા એ પાણી પીને પાછી ત્યાં આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. એને એના બચ્ચા જોવા મળ્યા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેણે ચારેય બાજુ જોયું, બધે બાજુ એને ફરી વળી, એને જોઈ લીધું કે બચ્ચા ક્યાંક આગા પાછા થયા હશે. એમ ચારે બાજુ આજુબાજુમાં જ્યાં સંતાડીને ગઈ હતી ત્યાં બધી બાજુ એણે જોઈ લીધું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી. પણ બચ્ચા એને મળ્યા નહીં એટલે ગુસ્સે થઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. અને તે ગુસ્સામાં એ કૂદકા મારવા લાગી. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. તે ગુસ્સે ભરાઈ અને કૂદકા મારવા લાગી. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. તે ચારે તરફ એણે સૂંઘી લીધું. જો આ પ્રાણીઓ એમના બચ્ચાઓને કે એમના શિકારને કે કોઈ માણસને એ લોકો સૂંઘીને ઓળખી કાઢે છે, શોધી કાઢે છે. એ રીતે અહીંયા એણે એના બચ્ચાને સૂંઘવા માટે પણ પ્રયત્ન કર્યો અને ચારે બાજુ સૂંઘી લીધું, પણ એના બચ્ચા એને ક્યાંય જોવા મળ્યા નહીં. બટ અલાશ, પણ અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેમને તેના પ્યારા વહાલા બચ્ચા એને ક્યાંય જોવા મળ્યા નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને છેલ્લે તે હવે દુઃખી થઈ ગઈ અને દુઃખના કારણે તેણે રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. અને તે આખી રાત રડતી રહી અને બીજા દિવસે સાંજ સુધી તે રડતી જ રહી. એણે રડવાનું ચાલુ જ રાખ્યું. She cried and cried until her tears made dark stains down her cheeks. તે એટલું બધું રડી, ત્યાં સુધી રડતી રહી કે એની આંખમાંથી નીકળેલા આંસુ એના ગાલ ઉપર કાળા ડાઘા બની ગયા. એટલું બધું અને ત્યાં સુધી એ રડતી રહી. She was still weeping. તે હજુ પણ ડૂસકા ભરતી હતી. તમે ચિત્રમાં જોઈ શકો છો એની આંખમાંથી નીકળેલા આંસુના એક લીસોટો કાળો ડાઘ, લાંબો ડાઘ એને આંખની નીચે પડી ગયેલો તમને જોવા મળે છે. તો એ રડી રડીને એની આંખમાંથી આ રીતે આંસુના કાળા ડાઘ બની ગયા. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. જ્યારે માદા ચિત્તા રાત્રે ખૂબ મોટા અવાજથી રડી રહી હતી. ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. ત્યારે ગામમાં રહેતા એક શાણા માણસે તેનો અવાજ સાંભળી લીધો. શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. ગામમાં એક ડાહ્યો ચતુર માણસ રહેતો હતો, શાણો માણસ રહેતો હતો. એણે આ માદા ચિત્તાનો રડવાનો અવાજ એને સંભળાયો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. પેલો ઘરડો માણસ સમજી ગયો કે શું થયું છે, આ ચિત્તો કેમ રડી રહ્યો છે, એનો ખ્યાલ એને આવી ગયો. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તેણે તરત જ પોતાની મજબૂત લાકડી લીધી. આ મજબૂત પોતાની રક્ષણ કરવા માટેની જે લાકડી હોય છે એ લાંબી વાંસની લાકડી, એને ક્લબ કહેવાય છે. તો એ લાંબી એણે લાકડી લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. અને પોતાની ઝૂંપડીમાંથી તે બહાર આવી ગયો. ધીસ ઓલ્ડ મેન, આ ઘરડો માણસ, સન્નો વોઝ વેરી વાઇઝ. તે ખૂબ હોશિયાર હતો, તે
ચતુર હતો, તે શાણો હતો. સન્નો એનું નામ હતું. સન્નો વોઝ વેરી વાઇઝ, તે ખૂબ શાણો, હોશિયાર, ચતુર હતો. હી લવડ એનિમલ્સ, તેને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને પ્રાણીઓ વિશે તે બધું જ જાણતો હતો. એને પ્રાણીઓને શું તકલીફ થઈ છે, કે પ્રાણી કેમ આ સમયે રડતું હશે, એવો બધો ખ્યાલ એને હતો. એટલે એ બધું જ જાણતો હતો પ્રાણીઓ હશે. એટલે એને ખબર પડી કે જરૂર આ રડતું પ્રાણી છે, એની સાથે કોઈ ખરાબ ઘટના બની છે. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, અને જ્યારે સન્નોને સંતાડેલા બચ્ચા મળી આવ્યા ત્યારે હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીઝ વિકેડ આઈડિયા, તેને તરત જ ખ્યાલ આવી ગયો કે આ કોનો ક્રૂર નિષ્ઠુર વિચાર હોય છે. એ ઈદીનો જ નિષ્ઠુર વિચાર હતો, એવું એને સન્નોને તરત જ ખ્યાલ આવી ગયો. હી ગોટ એંગ્રી વિથ ઈદી, તે ઈદી ઉપર ગુસ્સે ભરાયો, ખૂબ ગુસ્સે ભરાયો ઈદી ઉપર. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, તે એની ઝૂંપડી તરફ જાય છે અને જોરથી એણે બૂમ મારી. આઈ હેટ યુ ઈદી, ઈદી હું તને નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકર્ડ ટુ, આપણા કબીલાના બધા જ વ્યક્તિઓ તને નફરત કરશે. બીકોઝ, કારણ કે, યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ, કારણ કે તું આળસુ અને નિષ્ઠુર વ્યક્તિ છે, દયાવિહીન વ્યક્તિ છે. એટલે આપણા કબીલાના બધા જ માણસો તને નફરત કરશે. આવું સન્નો જોર પાડીને, ગુસ્સેથી બૂમ પાડીને એ બોલ્યો. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, આપણે જાણીએ છીએ કે એક શિકારીએ ફરજિયાતપણે પોતાની તાકાતથી જ અને આવડતથી શિકાર કરવો જોઈએ. બરાબર, અહીંયા કહે છે કે શિકારીઓએ પોતાની તાકાત અને પોતાના કૌશલ્ય વડે જ શિકાર કરવો જોઈએ. આ રીતે બચ્ચાઓની ચોરી કરવી જોઈએ નહીં. બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું એક આળસુ શિકારી છે, તું લેઝી હન્ટર છે. યુ આર અ થીફ, તું ચોર છે, તે ચોરી કરી છે. એટલે યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણા કબીલાના નિયમો તોડ્યા છે. હેવ બ્રોકન અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે અને બ્રેકનું ભૂતકૃદન છે બ્રોકન. તે અહીંયા આપણા કબીલાના જે રૂલ્સ છે, નિયમો છે, કબીલો આપણું જે કુટુંબ છે, આપણો જે સમૂહ છે, એ સમૂહના નિયમો તોડ્યા છે, આપણા સમાજના નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, અને તું આખા સમાજ માટે, આખા કબીલા માટે અપમાનજનક પરિસ્થિતિ તે ઊભી કરી છે. તું આપણા બધાને ક્યાંય પણ માન નહીં મળે એવું કામ તે કર્યું છે. આવું સન્નોએ ઈદીને કહ્યું. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર્સ ટ્રાઇબ ગોટ ટુગેધર, અને આખા કબીલાના બધા જ સભ્યો બીજા દિવસે ભેગા થઈ ગયા. આ બધા જ સભ્યો એક જગ્યાએ ભેગા થઈ ગયા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ, અને તેઓએ ઈદીને કાયમ માટે ગામમાંથી કાઢી મૂકવાનો વિચાર કર્યો. અને તેઓ ઈદીને કાઢી મૂકે છે ગામમાંથી. સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર, સન્નોએ બચ્ચાઓને ખભા પર બેસાડ્યા. અહીંયા ખભા પર બેસાડે છે. અને રિટર્ન ટુ ધેમ ટુ ધેર મધર, અને એ બચ્ચાઓને તેમની માતા પાસે પાછો મૂકી આવે છે. સન્નોએ બચ્ચાઓને ખભા પર બેસાડી અને જંગલમાં એની માતા પાસે એ પાછા મૂકી આવે છે. હી સો ધેટ, તેણે જોયું કે લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા હેડ સ્ટેઇન હર ફેસ ફોર એવર, લાંબો સમય સુધી રડવાના કારણે માતા ચિત્તાના ચહેરા ઉપર પેલા આંસુના જે ડાઘ હતા એ કાયમ માટે એના ચહેરા ઉપર રહી ગયા. અહીંયા સ્ટેઇન એટલે ડાઘા અને ફેસ એટલે ચહેરો, ફોર એવર એટલે કાયમ માટે, હંમેશા. હંમેશા એના ચહેરા ઉપર, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, જે મધર ચિતા છે એની આંખમાંથી આંસુ નીકળતા હોય એ રીતે એના ડાઘા પડી ગયેલા જોવા મળે છે. તો
આ રીતે આપણે એક સરસ મજાનો પાઠનો અભ્યાસ કર્યો છે. હવે થોડીક ચિત્તા વિશેની કેટલીક માહિતી અહીંયા ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે કે ચિત્તા વિશેની કેટલીક માહિતી એ આપણે જોઈ લઈએ. ચિત્તાની હાઇટ 100 સેન્ટીમીટર હોય છે. એનું વેઇટ 65 કિલોગ્રામ સુધીનું હોય છે. વેઇટ એટ બર્થ જન્મ સમયે તેનો વજન 300 ગ્રામ જેટલો હોય છે. એજ ઓફ મેચ્યોરિટી તેનો શિકાર કરવાની ઉંમર લગભગ 2 વર્ષે બચ્ચું 2 વર્ષનું થાય ત્યારે એ શિકાર કરે છે. આઈડેન્ટિફિકેશન એની ઓળખ શું છે? તો ચિત્તા હેઝ ધ લાઇટર બોડી. ચિત્તાનું શરીર ખૂબ હલકું હોય છે. એનો ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્સ અને તેના હાથ એના પગ એ દીપડાના પગ કરતાં વધારે લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરેઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. તેના શરીર ઉપર છૂટાછવાયા ધબ્બા હોય છે, જ્યારે દીપડાના શરીર ઉપર જે કાળા ધબ્બા હોય છે એ ઝુમખામાં હોય છે, છૂટાછવાયા નથી હોતા. એક અલગ અલગ ઝુમખામાં 4-5 ટપકા આપણે જોઈએ છીએ, પણ અહીંયા ચિત્તાના શરીર ઉપર અલગ અલગ એક જે કાળા ટપકા હોય છે, કોઈ ઝુમખામાં હોતા નથી. હેબિટેટ એટલે એનું રહેઠાણ ક્યાં છે? ચિત્તાઝ યુઝ્યુઅલી live in open forest, ખુલ્લા મેદાનોમાં રહે છે. પ્રેઝન્ટલી they are found mainly in Africa. અત્યારે તેઓ આફ્રિકામાં જોવા મળે છે. We had lot of cheetahs in India. ભારતમાં પણ ઘણા બધા ચિત્તા હતા. But the last one was shot by hunters around 1950. પરંતુ છેલ્લો ચિત્તાનો શિકાર 1950માં શિકારીઓ દ્વારા કરી દેવામાં આવ્યો હતો. હેબિટ્સ એની આદતો શું છે? તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી ઉપરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. તેની ટોપ સ્પીડ 100 કિલોમીટર 1 કલાકની 100 કિલોમીટર છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ તે ટૂંકા અંતર માટે આટલું દોડે છે. તે એક સાથે 20-25 કિલોમીટર દોડી શકતો નથી. તે માંડ 1 કિલોમીટર કે 2 કિલોમીટર સુધી એક સાથે દોડી શકે છે, પછી તે થાકી જાય છે. તો ટૂંકા અંતર સુધી એ દોડે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. ક્યારેક તો 15 મીટર લાંબો કૂદકો પણ એ મારી શકે છે. 15 મીટરનો લાંબો કૂદકો પણ એ મારે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રી એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. તે ચૂપચાપ એના શિકારની નજીક બેઠું જાય છે. ક્રીપ એટલે આમ જમીન ઉપર હાથ, પગ અને પેટ બધું અડકી જાય અને પછી ધીમે ધીમે આગળ વધે છે, એના શિકારની નજીક જાય છે અને પછી એ પ્રે એટલે શિકાર, એના શિકાર ઉપર એ કૂદકો મારે છે અને પછી એને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. શું કહે છે? તે તેના શિકારને કદી એકલું જવા દેતો નથી, મતલબ કે એને જીવતો જવા દેતો નથી. This sometimes causes death of cubs and young cheetah. તે ક્યારેક એના કારણે એના શિકારનો જીવતું જવા ન દેવાના કારણે ક્યારેક એની પાછળ પડવાથી તે ખૂબ દૂર નીકળી જાય છે. ત્યારે એના નાના બચ્ચાને જ્યાં મૂકીને ગયું હોય છે ત્યાં એ બીજા પ્રાણીઓ એના બચ્ચાઓનો શિકાર કરી નાખે છે. ઇટ ઇઝ સોલિટરી ક્રિએચર. આ એકલું રહેતું પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. એ ટોળામાં કે સમૂહમાં રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવું બચ્ચું જાતે શિકાર કરતું થાય કે તરત જ તે તેના ફેમિલીમાંથી અલગ નીકળી જાય છે. ખોરાક શું હોય છે? મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. નાના મધ્યમ કદના જે પ્રાણીઓ છે એ એમનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચિસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તેઓ ક્યારેક સસલાઓ અને મોટા પક્ષીઓનો પણ શિકાર કરે છે. કબ્સ ધ ફેમિલી ગિવ્સ બર્થ ટુ 2 to 4 cubs at a time. એક સાથે ધ ફિમેલ ગિવ્સ બર્થ. માદા એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે એક સાથે. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. તેઓ ખૂબ સુંદર હોય છે અને લાંબા ભૂખરા સોનેરી રૂપેરી રંગના એમની
જે રૂવાટી હોય છે ખરેખર ખૂબ સુંદર હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચેડ વિશલ લાઇક અ બર્ડ. અને માતા તેમને એક મોટા અવાજે સિસોટી વગાડીને, એ જાણે કે કોઈ પક્ષી સિસોટી વગાડતું હોય એ રીતે આ ચિત્તો કે માતા એના બચ્ચાને સિસોટી વગાડીને બોલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ આજે જોયો ચિતાસ ટીયર્સ, અને મને આશા છે કે તમને તે ખૂબ ગમ્યો હશે. થેન્ક યુ વેરી મચ. ફરી વાર મળીશું.